નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે એ કોલેજ એડમિશન માટેના પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ છે ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે, પરંતુ હજુ બહુ બધા વિદ્યાર્થી મિત્રોને એડમિશન લેવાના બાકી છે। જેમને સેકન્ડ રાઉન્ડની અંદર ઓફર લેટર આવ્યો હતો પરંતુ એમને એક્સેપ્ટ નથી કર્યો અને જે થર્ડ રાઉન્ડમાં જવા માંગે છે એમને શું પ્રોસેસ કરવાની રહેશે, શું એમને ફર્સ્ટ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડમાં આવેલી કોલેજીસના ઓફર એમને ફરીથી આવશે કે નહીં, અને તમારે નવું ફોર્મ ફિલ કરવું હોય અથવા ફોર્મની અંદર સુધારા વધારા કરવા હોય તો તમે એ કરી શકશો કે નહીં કરી શકો, આની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, કેમ કે વિદ્યા પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જે છે તમને તમામ ઇન્ફોર્મેશન એડમિશન રિગાર્ડિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, સ્કોલરશિપ રિગાર્ડિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે અને સરકારી જોબ અને સરકારી જે પણ સ્કીમ આવે તમામ ઇન્ફોર્મેશન જે છે સૌથી પહેલા અને સચોટ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો આપણે જેની ઓફિશિયલ નોટિફિકેશન છે તે જોઈ શકો છો। સૌથી પહેલા ફર્સ્ટ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડની ઇન્ફોર્મેશન આપે છે, ત્યારબાદ અહીંયા થર્ડ રાઉન્ડની ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે। તો આની અંદર ડાયરેક્ટ મેરિટ લિસ્ટ જે છે એ 6/6/2025 થી લઈને અને 9/6/2025 સુધી આ 2 દિવસની અંદર જાહેર કરી દેવામાં આવશે। આની અંદર 2 દિવસ કેમ કહેવામાં આવી રહ્યા છે, કેમ કે આની અંદર એક રજા આવી રહી છે જેના લીધે 9 તારીખ સુધી આની અંદર એક્સટેન્ડ કરવામાં આવ્યું છે, જ્યારે સેકન્ડ રાઉન્ડ અને ફોર્થ રાઉન્ડની અંદર 2 દિવસ આપવામાં આવ્યા છે। અને તમારે થર્ડ રાઉન્ડની અંદર અપ્લાય કરવું હોય તો તમારે કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી, તમે ડાયરેક્ટલી જે તમે કોઈ પણ ઓફર લેટર એક્સેપ્ટ નહીં કર્યો હોય તો તમે આની અંદર જે છે એલિજિબલ થઈ જશો। અને જો તમે કોઈ પણ કોલેજની અંદર એડમિશન લઈ અને કન્ફર્મ કરાવીને પછી કેન્સલ કરાવ્યું હશે અથવા કોલેજીસ દ્વારા કેન્સલ કરાવવામાં આવ્યું છે અથવા તમારે ચોઇસ ફિલિંગની અંદર ચેન્જીસ કરવા છે તો આ બધી જ પ્રોસેસ જે છે થઈ શકશે, પરંતુ એ જે છે બીજા તબક્કાની અંદર થવાની રહેશે। તો એના માટે તમારે જે છે એ અલગથી પ્રોસેસ કરવાની રહેશે। ત્યારબાદ હવે આપણે જોઈ લઈએ કે જે વિદ્યાર્થી મિત્રોને એવું ક્વેશ્ચન છે કે એમને શું મનગમતી કોલેજમાંથી એડમિશન મળશે કે નહીં, એના રિગાર્ડિંગ વિડીયો છે એ આપણે અલગથી બનાવવાના છીએ। તો એના માટે જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખો, જેથી તમને એ ખબર પડી જશે કે તમને મનગમતી કોલેજમાં એડમિશન મળશે કે નહીં મળે, અથવા તમને જે ત્રીજા નંબરના રાઉન્ડમાં જે કોલેજની અંદર એડમિશન મળવા પાત્ર રહે છે એની અંદર તમારે લઈ લેવું જોઈએ કે ના લઈ લેવું જોઈએ, એનો રિગાર્ડિંગ વિડીયો છે આપણે સેપરેટલી બનાવવાના છીએ। ત્યારબાદ રાઉન્ડ 3 ની અંદર કોઈ પણ પ્રોસેસ કરવાની રહેતી નથી, પરંતુ જે નવા વિદ્યાર્થી મિત્રો છે આની અંદર ફોર્મ ફિલ કરી શકશે નહીં। એમને જે બીજા રાઉન્ડનો તબક્કો છે એની અંદર ફોર્મ ફિલ કરવાનું રહેશે, જેની અંદર 5 થી લઈ અને 8 રાઉન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રાઉન્ડ 4 પછી જે પણ સીટ્સ અવેલેબલ હશે એની અંદર જે છે એ પ્રોસેસ એડમિશન પ્રોસેસ આ રાઉન્ડની અંદર કરવામાં આવશે। તો હવે આપણે એની પણ વાત કરી લઈએ કે બીજો તબક્કો ક્યાંથી શરૂ થશે અને તમે ક્યાં સુધીમાં બધી જ પ્રોસેસ છે ફરીથી કરી શકો છો। તો મિત્રો આપણે જે છે બીજા તબક્કાનું જે શેડ્યુલ છે તે આવી ગયા છે અને બીજા તબક્કાનું જે શેડ્યુલ છે એના માટે પણ રજીસ્ટ્રેશન પ્રોસેસ જે છે શરૂ થઈ ગઈ છે, તો તમે આને અપ્લાય કરવાનું શરૂ કરી શકો છો। ક્વિક રજીસ્ટ્રેશન 13 તારીખ સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે, ત્યારબાદ રજીસ્ટ્રેશન પ્રોસેસ સંપૂર્ણ પણ 13 તારીખ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે। આની અંદર જે નવા વિદ્યાર્થી મિત્રોને ફરી બધી પ્રોસેસ કરવાની છે એના માટે અને ત્યારબાદ ચેન્જીસ માટે અલગથી એમને ઇન્ફોર્મેશન આપેલી છે, તો એની પણ આપણે ચર્ચા કરીશું। તો જે નવા વિદ્યાર્થી મિત્રો જે છે એમને આખું ફોર્મ ફિલ ફરીથી કરવાનું છે, એમને ક્વિક રજીસ્ટ્રેશન કરવું, રજીસ્ટ્રેશન ફી પ્રોવાઈડ કરી 300 રૂપિયા, ત્યારબાદ પ્રોફાઇલ અપડેટ કરી, શૈક્ષણિક માહિતી ભરવી અને કોલેજ સિલેક્શનની ચોઇસ ફિલિંગ કરવી। ચોઇસ ફિલિંગ પર તમારે જે પણ કોલેજમાં જવું હોય એ કોલેજની તમારે અંદર એડ કરવાની રહેશે અને 1, 2, 3 ક્રમ આપવાનો રહેશે, તમારે પ્રેફરન્સ પ્રમાણે 1, 2, 3 એવી રીતે આપી શકો છો। ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રોને સુધારા વધારા કરવા હોય એ પણ 13 થી લઈ અને 15 તારીખ આ 3 દિવસની અંદર બધા જ સુધારા વધારા ચોઇસ ફિલિંગ ચેન્જ કરી શકે છે, કોલેજ ચેન્જ કરી શકે છે, પોતાનો સબ્જેક્ટ ચેન્જ કરી શકે છે, બધું જ એમને જે પણ ચેન્જ કરવું હોય ફોર્મની અંદર એ કરી શકે છે। અને ત્યારબાદ 5મો રાઉન્ડ શરૂ થશે, જેમાં તમામ વિદ્યાર્થી મિત્રોને જે છે એડમિશન આપવાનું શરૂ થઈ જશે। તો અહીંયા મેં ઇન્ફોર્મેશન આપેલી છે કે અગાઉના પ્રવેશ રાઉન્ડમાં જે છે યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલા તમે પ્રવેશ જે છે કેન્સલ કરાવ્યો હોય, યુનિવર્સિટી દ્વારા તમારો પ્રવેશ રદ કરવામાં આવ્યો હોય, તેઓ પ્રવેશ તબક્કા 2માં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષય ચોઇસ બદલવા ઈચ્છે છે, આ બધી જ ઇન્ફોર્મેશન તમે ચેન્જ કરવા માંગી રહ્યા છો અથવા ઇસ્યુના કારણે તમારી ફોર્મ જે છે પ્રથમ તબક્કામાં ફિલ નથી થયું તો તમે 5મા રાઉન્ડ માટે એલિજિબલ થાવ છો। તમારે જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહે છે, જે વિદ્યાર્થી મિત્રોને ઓપ્શન્સ આવે કે ડોક્યુમેન્ટ વેરીફાઈની અંદર ગ્રીન નથી બતાવતા તો એમને નજીકના સેન્ટર, હવે સેન્ટર મતલબ જે કોલેજીસ અવેલેબલ છે ગવર્મેન્ટની એ બધા જ સેન્ટર છે, તમે કોઈ પણ સેન્ટર એટલે કે કોઈ પણ કોલેજની અંદર જઈને પોતાના ડોક્યુમેન્ટ જે છે વેરીફાઈ કરાવી શકો છો। ત્યારબાદ જે છે ટેકનિકલ પ્રોસેસ ચાલુ થશે રાઉન્ડ 5ની, અને રાઉન્ડ 5 જે છે 21/6 થી લઈને 23/6 3 દિવસ માટે ચાલુ રહેવાનો છે। આની અંદર તમારે શું કરવાનું રહેશે, તો 21 તારીખે તમને ઓફર આપી દેવામાં આવશે, પછી તમારે જે છે
જીકાસની પોર્ટલ લોગિન કરી ત્યાં જે કન્ફર્મ ઓફર એવું ઓપ્શન બતાવતા હશે, જો તમારે એ કોલેજની અંદર જવું હોય તો ત્યાં કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરી અને ઓટીપી સબમિટ કરવાનો રહેશે ત્યાં, અને ત્યારબાદ જે છે એની સાઈડમાં ડાઉનલોડ ઓફર એવું તમને જોવા મળી જશે, જેથી તમે જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરી શકો છો અને એ ઓફર લેટર લઈ તમારે કોલેજની અંદર જવાનું રહેશે, ત્યાં ડોક્યુમેન્ટ સબમિટ કરાવી, ફી પે કરી અને ઓટીપી આપવાનો રહેશે, જેથી તમારું એડમિશન જે છે કન્ફર્મ થઈ જશે. તો આપણે આ વાત કરી લીધી. ત્યારબાદ જે છે કે આપણે એ વાત પણ કરી દીધી કે ત્રીજો રાઉન્ડ જે છે એનું એડમિશન તમને ક્યારથી મળશે, તો એ 6 થી 9 તારીખ સુધીમાં તમારે એડમિશન જે છે લઈ લેવાનું રહે છે. ત્યારબાદ ત્રીજા રાઉન્ડની અંદર આવેલી કોલેજીસ ફરીથી તમને 1 થી 4 રાઉન્ડમાં નહીં મળે, ત્યારબાદ બીજા તબક્કામાં જે અમને છે ફરીથી એની એક કોલેજીસ આવી શકે છે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જે વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ ક્વેશ્ચન હોય એની તમામ ઇન્ફોર્મેશન જે મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.